મિત્રો એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં એક મોટી ભરતી આવી ગઈ છે। 33,566 જગ્યાઓ માટે આ ભરતી છે, એટલે કે તમારે નોકરી લાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે આમાં। મિત્રો અહીંયા જે લાયકાત માગેલી છે એ 10 પાસ માગેલી છે, એટલે કે 10મું પાસ જે હોય એ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે। પગાર પણ અહીંયા ખૂબ સારો આપવામાં આવે છે, 29,950 પગાર આપવામાં આવે છે। તમે વિડીયોને છેલ્લે સુધી જોઈ લો મિત્રો, કારણ કે આની જે સંપૂર્ણ વિગત છે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તમે મિત્રો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી તમને રોજની 3 ગવર્મેન્ટ ભરતીઓ જોવા મળશે। અને મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો। મિત્રો અહીંયા આપણે એફસીઆઈ ન્યૂ રિક્રુટમેન્ટ 2025ની જે નોટિફિકેશન છે એના ઉપર આપણે આવી ગયા છીએ। અહીંયા મિત્રો દરેક રાજ્યના જે ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકે છે। 33,566 જગ્યાઓ માટે આ ભરતી છે। અને મિત્રો અહીંયા જે 8મું પાસ હોય, 12મું પાસ હોય, ગ્રેજ્યુએટ હોય અથવા ડિગ્રી કરેલું હોય, આ બધા જ લોકો અરજી કરી શકે છે। અને તમારી યોગ્યતા ઉપર તમને જે પોસ્ટ હોય છે પોસ્ટ મળવાપાત્ર થશે। હવે આ પોસ્ટ કઈ કઈ રહેવાની છે તો એક તો મેનેજર જનરલની રહેવાની છે, મેનેજર ડેપોની રહેવાની છે, મેનેજર મુવમેન્ટની, મેનેજર એકાઉન્ટ્સ, મેનેજર ટેકનિકલ, મેનેજર સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એન્જિનિયરિંગ, આસિસ્ટન્ટ ગ્રેડ 2, આસિસ્ટન્ટ ગ્રેડ 3 એમાં ટેકનિકલ માણસો જોઈશે, ટાઈપિસ્ટ, સ્ટેનોગ્રાફર, વોચમેન, આ બધાની જે પોસ્ટ છે પોસ્ટ રહેવાપાત્ર રહેવાની છે। આમાં જે એપ્લિકેશન મોડ છે એટલે કે તમારે આમાં એપ્લિકેશન કઈ રીતે કરવાની છે તો ઓનલાઈન જ એપ્લિકેશન કરવાની છે। બધા જ ઉમેદવારો આમાં અરજી કરી શકશે। મિત્રો ફોર્મ ભરવાના જે ચાલુ થવાના છે એ એપ્રિલમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ શકે છે। 8મું ધોરણ, 12મું ધોરણ, ગ્રેજ્યુએટ, ડિગ્રી કરેલું હોય આ બધા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। વોચમેનમાં જે 8મું ધોરણ પાસ હોય તેમને આ પોસ્ટ મળવાપાત્ર થશે। અહીંયા જે પગાર ધોરણ આપવામાં આવે છે મિત્રો ખૂબ સારું હોય છે। 8,100થી 29,950 પગાર આપવામાં આવે છે। અહીંયા 18થી 33, 38, 45, 40, 43, 45 વર્ષના જે ઉમેદવારો હોય છે આમાં અરજી કરી શકે છે। જે ગવર્મેન્ટના રૂલ હોય છે તે પ્રમાણે એજ રિલેક્સેશન તમને મળવાપાત્ર થશે। પછી એફસીઆઈમાં જે સિલેક્શન પ્રોસેસ જોઈએ તો અહીંયા સીબીટી લેવામાં આવે છે, એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવે છે। ત્યાર પછી ઇન્ટરવ્યૂ હોય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે। આ તમારી સિલેક્શન પ્રોસેસ છે। અહીંયા જે એપ્લિકેશન ફી રાખવામાં આવે છે એ જનરલ, અનરિઝર્વડ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 800 રૂપિયા ફી હોય છે, જ્યારે એસસી, એસટી અને ફિમેલ માટે કોઈ ફી રાખવામાં નથી આવતી। અને તમે આ જે ફી ભરવાની હોય છે એ ઓનલાઈન જ ભરવાની હોય છે। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ। થેન્ક યુ।